જુગારનો ગણનાપાત્ર કેસ શોધી જુગાર રમતા 5 આરોપીઓને કુલ કિંમત 27,900ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉધના સર્વેલન્સ ટીમ. ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.N. દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી J.S. જાબરેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી M.K. ઇસરાણીએ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ઉગાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ડાયાભાઈ અર્જણભાઈની સંયુક્ત બાતમી આધારે 3 પત્તીનો જુગાર રમતા 5 આરોપીઓને ઉધના લુહાર ફળિયું નાકા પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળામાં જાહેરમાંથી પકડી પાડી તેઓ પાસેથી ગંજીફાના નંગ પર અંક ઝડતી તથા દાવ પરના રૂપિયા મળીને કુલ કિંમત 27,900ની મત્તા સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં પહેલો કુંદન ગોવિંદ ચૌધરી, ઉંમર વર્ષ 29, ધંધો નોકરી, રહે બિલ્ડિંગ A34, ભેસ્તાન આવાસ, ટિંડોલી. બીજો કિરણ શ્રીકૃષ્ણ પાટીલ, ઉંમર વર્ષ 36, ધંધો નોકરી, રહે પ્લોટ નંબર 2, ગાયત્રી સોસાયટી 1, ઉધના ગામ, સુરત. તો નિલેશ સુખાભાઈ પટેલ, ઉંમર વર્ષ 28, ધંધો મજૂરી, રહે 122 હળપતિવાસ, ઉડુપી હોટલની પાછળ, ઉધના, સુરત. ચોથો સની કેતનભાઈ દેસાઈ, ઉંમર વર્ષ 19, ધંધો મજૂરી, રહે ઘર નંબર 58, લુહાર ફળિયું, ઉધના, સુરત. પાંચમો કિરણ કૈલાસ મહાજન, ઉંમર વર્ષ 25, ધંધો મજૂરી, ઘર નંબર 23, વલ્લભ વસાહત રોડ, નંબર 13, ઉધના, સુરત શહેરને પકડી પાડી ઉધના પોલીસ સ્ટેશનના પાર્ટ B 2025ના જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધીને સારી અને પ્રશંસનીય કામગીરી કરી હતી. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.